પશુઓમાં વધી રહેલા સતત લંપી વાયરસને લઈને પશુ માલિકો જાગૃત થાય અને પશુઓમાં ખાસ કરીને ગાયોને આયુર્વેદથી લંપી વાયરસથી દૂર રાખી શકાય તે માટે હજીરા ખાતે ગૌરક્ષકો દ્વારા જન્માષ્ટમીને લઈને ગાયોને ગોળ ખવડાવી જન્માષ્ટમીની પર્વ ઉજવવામાં આવ્યો હતો। હાલમાં સમગ્ર ગુજરાતમાં પશુઓમાં લંપી વાયરસનો હાહાકાર મચ્યો છે। સૌરાષ્ટ્રમાંથી હજારો પશુઓના લંપી વાયરસના કારણે મોત થયા છે। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ લંપી વાયરસનો કહેર જોવા મળ્યો નથી। તે પહેલાં જ પશુઓને એન્ટીડોટ અપાઈ રહ્યો છે। જો કે પશુ અને તેમાં પણ ખાસ કરીને ગાયોને આયુર્વેદથી લંપી વાયરસથી બચવાની શરૂઆત કરાઈ હોય તેમ સુરતના હજીરા ખાતે જન્માષ્ટમી પર્વને લઈને ગૌરક્ષકો શશી આહિર, નવીન આહિર સહિતના ગાયોને ગોળ ખવડાવી જન્માષ્ટમીનો પર્વ ઉજવ્યો હતો। મારું નામ નવીનભાઈ વલાભાઈ આહિર, ગામ ડામકા। શું કાર્ય કરી રહ્યા છો? અમે જન્માષ્ટમી નિમિત્તે ગાય માતાઓને ગોળ ખવડાવી મીઠું મોણું કરી જન્માષ્ટમીની ઉજવણી કરીએ છીએ અને પ્રભુને એટલી પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષે જે લંપી વાયરસ ચાલી રહ્યો છે એમાંથી મૂંગા જાનવરને રાહત મળે અને એમના આયુષ્યમાં વધારો થાય એવી ભગવાન શ્રી કૃષ્ણને આવકારીએ છીએ। લંપી વાયરસ ગુજરાતના અનેક પશુઓનો ભોગ લીધો છે ત્યારે દક્ષિણ ગુજરાત હજુ પણ લંપી વાયરસથી મુક્ત રહે તે માટે ભગવાન શ્રી કૃષ્ણને લોકો પ્રાર્થના પણ કરાય છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાણ।